બહોળા ઘાસ પાણીએ છલકાતી બાબરિયા વાડમાં હેમાળ નામનું નાનું ગામડું હતું. માત્ર વરુ નામનો ગરાસિયો હતો. માત્રા વરુને આંગણે 100 ભેંસો દૂજતી હતી. એક દિશાએ દરિયાનો કિનારો અને બીજી દિશાએ ગીરના ડુંગરા વચ્ચે મીઠા પાણીવાળું હેમાળ ગામડું. ભાઈબંધીનો ભૂખ્યો માલધારી માત્રો વરુ રોજે રોજ મહેમાન ભાળીને ભારી પોરસાય છે. એક ટાણું એકલો રોટલો ખાતો નથી. એક દિવસ પ્રભાતે ડેલીની ચોપાટમાં બેસીને માત્રો વરુ દાંતણ કરે છે. રોજના રિવાજ પ્રમાણે ખાસદાર ગઢમાંથી 2 ઘોડીઓને માલિશ કરીને ડેલીમાં દોરી લાવેલ છે. એટલે માત્રો વરુ ઘોડીઓના અંગે અંગ ઉપર હાથ ફેરવી પોતાના પ્યારા પશુઓની રેશમી રુવાટી ઉપર ક્યાંય ડાઘ તો નથી રહી ગયો ને એની તપાસ કરી રહ્યો છે. તે વખતે એક પરદેશી પરોણાએ આવીને માત્રાભાઈને રામ રામ કર્યા. માત્રાભાઈએ સામા રામ રામ કરીને મહેમાનને બાજુમાં બેઠક દીધી. આવનાર ચીંથરે હાલ છે. હાડકાના માળખા જેવું શરીર છે. હજામત વધી ગઈ છે, છતાં એની અમીરાત અછતી રહેતી નથી. પાણીદાર આંખો અને વેતવા પહોળું કપાળ મોઢાની કરચલીઓમાંથી પણ ઝળકે છે. વળી કસુંબાનું ટાણું થયું ત્યારે માત્રા વરુએ જોયું કે મહેમાનને તો 1 તોલો અફીણ જોઈએ છે. ચાલાક માત્રો વરુ સમજી ગયો કે આવા જબ્બર બંધાળવાળો આદમી કોઈ મોટા દરજ્જામાંથી બેહાલ બની ગયેલો ગરાસિયો હોવો જોઈએ.